નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું બ્યુટી પાર્લર કિટ સહાય યોજના 2024 વિશે, જેમાં દરેક બહેનોને મળશે કિટ માટે. તો તમે કઈ રીતના અમે અરજી કરી શકો છો તે અંગેની અરજી કરવા માટેની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં વિગતવાર માહિતી લઈશું. અને જેમ તમે જો પહેલી વાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળી જશે. અને જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ યોજનામાં, જેમાં બ્યુટી પાર્લર યોજના, જેમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા તેનો વિભાગ કરવામાં આવેલું છે. અને અરજી ફોર્મ શરૂ 3 જુલાઈ 2024થી આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની ઓફિશિયલ વેબસાઇટ ekutir.gujarat.in પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો. એના પછી ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને બ્યુટી પાર્લર કિટ સહાય આપવામાં આવશે. અને માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારો ekutir.gujarat.gov.in પર જઈને 3/7/2024થી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સાધનો ઓજાર સહાય આપવા માટે ekutir પોર્ટલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અને ઓનલાઈન અરજી 3/7/2024થી શરૂ થઈ ગયેલ છે. અને બ્યુટી પાર્લર યોજના 2024 સામે અરજી કરવા ઈચ્છતા હોય તો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટો, ઓનલાઈન અરજી અંગેની સંપૂર્ણ માહિતી તમને લિંક વિડીયો નીચે આપી દઈશ. એના પછી જો વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તો શું જરૂર પડશે: આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનું સર્ટિફિકેટ, અને બ્યુટી પાર્લર તાલીમ લીધી હોય તેનો પુરાવો, અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ તમારે હોવી ફરજિયાત રહેશે. એના પછી ઓનલાઈન અરજી તમે કરી ના કરી શકો. અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ekutirની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. નવા યુઝર પર ક્લિક કરી અને માનવ કલ્યાણ યોજના શોધો પર તમારે નવા વપરાશકર્તા પર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ કાઢીને અરજી યોજના અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. અસલ ડોક્યુમેન્ટો ફોટો એક જ ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. ગયા વર્ષે જો અરજી મંજૂર થયેલ હોય તો, પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તો અરજી કરવાની રહેશે નહીં. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ મિત્રો સાથે શેર કરી દેજો. અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.